टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ત્રીજી વખત પીએમ બન્યા બાદ પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરાયું। અમદાવાદથી પીએમ મોદી વડસર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા, જ્યાં તેમણે નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લીધી। જે બાદ હાલ પીએમ મોદી રાજભવન ખાતે છે અને અહીં સોમનાથ ટ્રસ્ટની બેઠક પણ યોજી છે। સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી પણ રાજભવનમાં ઉપસ્થિત છે। વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી પણ જોડાયા। તો પ્રધાનમંત્રીના પ્રવાસને લીધે ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છે। આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરને પીએમ મોદી વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન દોડશે। પીએમ મોદી કાલે સવારે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરવાના છે। ત્યારબાદ સવારે 10:30 વાગે તેઓ મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપોનું ઉદ્ઘાટન કરશે। આ ઉપરાંત બપોરે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને સેક્શન 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે। ત્યારબાદ બપોરે લગભગ 3:30 વાગે અમદાવાદમાં તેઓ 8,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે। અમદાવાદ ખાતેથી પ્રધાનમંત્રી મોદી કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું શિલારોપણ કરશે, જેમાં સામખિયાળી ગાંધીધામ અને ગાંધીધામ આદિપુર રેલવે લાઇનમાં 4 કરોડ, એએમસી અમદાવાદમાં આઇકોનિક રોડનો વિકાસ અને બાકરોલ, હાથીજણ, રામોલ અને પાંજરાપોલ જંકશન પર ફ્લાયઓવર પુલનું નિર્માણ સામેલ છે। આ ઉપરાંત 30 મેગાવોટની સોલાર સિસ્ટમનું ઉદ્ઘાટન પણ કરશે। તેઓ કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન કચ્છ ખાતે 35 મેગાવોટના BESS સોલર પીવી પ્રોજેક્ટનું તથા મોરબી અને રાજકોટમાં 220 કિલોવોલ્ટ સબસ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરશે। તથા પ્રધાનમંત્રી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો સત્તામંડળની સિંગલ વિન્ડો આઈટી સિસ્ટમનો શુભારંભ કરશે, જેની રચના નાણાકીય સેવાઓને સુવ્યવસ્થિત કરવા માટે કરવામાં આવી છે। તેમજ આવાસ યોજના ગ્રામીણ હેઠળ 30,000થી વધારે મકાનોને મંજૂરી અપાશે અને પ્રથમ હપ્તો બહાર પાડવામાં આવશે, તેમજ મકાનોનું નિર્માણ શરૂ કરાવાશે। આ ઉપરાંત તેઓ ભૂતથી અમદાવાદ સુધીની ભારતની પ્રથમ વંદે મેટ્રો અને કેટલીક વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી પણ આપશે, જેમાં નાગપુરથી સિકંદરાબાદ, કોલ્હાપુરથી પુણે, આગ્રા કેન્ટથી બનારસ, દુર્ગથી વિશાખાપટ્ટનમ, પુણેથી હુબલી અને વારાણસીથી દિલ્હી સુધીની પ્રથમ 20 કોચની વંદે ભારત ટ્રેન સામેલ છે। જે આપણે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર વીવીઆઈપી બંદોબસ્ત છે, એના માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલા છે। એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 2,500થી વધારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવ્યું છે। એની સાથે સાથે પોલીસ દ્વારા સતત આ જગ્યા ઉપર ચેકિંગ કરવામાં આવી રહી છે। MCCV વાન તેમજ CCTV કેમેરા દ્વારા 24 કલાક રેકોર્ડિંગ કરવામાં આવી રહી છે। આપણે BDDS ટીમ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહી છે। પોલીસ ગાર્ડ તૈનાત છે અને એની સાથે સાથે ટ્રાફિકમાં કોઈને કોઈ અડચણ કે અગવડ ના થાય એના માટે અને પાર્કિંગ માટે પણ ટ્રાફિક શાખા દ્વારા પાર્કિંગના પ્લોટ આઈડેન્ટિફાઈ કરેલા છે અને રોડના ડાયવર્ઝન અને જે ડાયવર્ઝન માટે જાહેરનામા છે એ પણ પબ્લિશ કરવામાં આવશે અને નો ડ્રોન ફ્લાયના પણ જાહેરનામા પબ્લિશ કરવામાં આવશે।